મણિભાઈ કપૂરી આગળ લખે છે કે ધમહાણું ધીડી ધૂળમાં દેતી મન મારતી થાપો રે, ધમહાણું ધીડી. નાની નાની દીકરીઓ મારી પાસે રમતી હતી અને મારી પાસે થાપોદા કરવા આવતી હતી. હું ઈ જ આપું છું, સાંભળી લે. ધમહાણું ધીડી ધૂળમાં દેતી અને મન મારતી થાપો રે, ઈરે બેની બાને બાંધીને હાલો, ઈરે બેની બાને બાંધીને હાલો, એક કેસરી સાફો રે, ગામને પાદર રાત દીધો, હું જીવતો જાપો રે. સાઈ જેને ઘેર હોય દીકરીઓ એને રોજ દિવાળી, સાઈ જેને ઘેર હોય દીકરીઓ એને રોજ દિવાળી, ઝાંઝરના જણકારે વિદ્ય જીવતરને અજવાળી છે. ઘર में रहते हुए गैरों की तरह रहती. દીકરી માટે મુનવ્વર રાણા લખે છે, घर में रहते हुए गैरों की तरह रहती है, बेटियां धान के पेड़ों की तरह रहती है. घर में रहते हुए गैरों की तरह रहती है, बेटियां धान के पेड़ों की तरह रहती है, उड़ के एक रोज बहुत दूर चली जाती है, उड़ के एक रोज बहुत दूर चली जाती है, घर की शाखों में ये चिड़ियों की तरह रहती है, घर की शाखों में चिड़ियों की तरह रहती है. साહેબ ગુણવંત શાહ એમ લખે, આપણા આદરણીય લેખક, કે પારણું જ્યારે પુખ્ત વયનું થાય છે ને ત્યારે હિંચકો થાય છે. બહુ નાની વાત છે પણ મને બહુ ગમે. પારણું જ્યારે પુખ્ત વયનું થાય ત્યારે હિંચકો થાય છે. એટલે યાદ રાખજો, દીકરી છે ને પ્રેમનું પારણું છે, માં છે ને સમર્પણનો હિંચકો છે, અને બાપ છે ને ત્યાગનો અરીસો છે. દોસ્ત, એથી આગળ કહું તો માને તમે મમતાની મૂર્તિ કહેતા હો, તો હું બાપને પિતાને વાત્સલ્યની મૂર્તિ કહું છું, અને દીકરીને દયાની મૂર્તિ કહું છું. સાહેબ ફોસ્ટર વુડ નામનો અંગ્રેજ લેખક એમ કહે કે લગ્નની સફળતા માટે યોગ્ય પાત્ર શોધવામાં લગ્નની સફળતા નથી. કોઈ એમ કહેતું હોય કે મને સારું યોગ્ય પાત્ર મળી ગયું એટલે, ના, લગ્નની સફળતા યોગ્ય પાત્ર ગોતવામાં નથી, પણ જિંદગીભર આજીવન કોઈને માટે યોગ્ય થવામાં લગ્નની સફળતા છે. તો મારો મિત્ર જય વસાવડા એમ કહે કે તમારા પાત્રને સમજી લો અને કાંઈ એને સ્વીકારી લો, ધેટ્સ ઓલ. આમાં દાંપત્ય જીવનનું સોલ્યુશન આવી ગયું. સમજી જય વસાવડાના શબ્દો, કાંઈ એને તમે સમજી લો કે ભાઈ આપણે પતિને સમજવું જોઈએ કે આવી ભાખરી આને ભાવે છે, આવી ચા ભાવે છે. એક વાર કહેવાનું, બે વાર કહેવાનું, 3 વાર જ કહેવાય. પછી આપણે સ્વીકારી લેવું જોઈએ કે આપણે બટકી ગયા છીએ. પહેલા ખોટી શું માથાકૂટ કરવાની હવે. હા, એક બેનને મેં પૂછેલું, મેં બેન તમે નાના હતા ત્યારે શું કરતા હતા? મને કે ભાઈ મોટી થતી હતી. જીતુભાઈ મોટી થતી હતી. એક બેનને 20 જ વાળ હતા માથે. કેટલા? જોરથી બોલો. 20 જ વાળ, ખાલી 20 જ વાળ. અને તોય બેન, અમુક લોકો છે ને મોળા જ ન પડે, તમે જુઓ. અને આ શીખવા જેવું છે. તમારો દુશ્મન દુઃખી થતો હોય ને તો 3 વાર બૂટ પોલિશ કરાવવું. અને ભાઈ બેન ગયા બ્યુટી પાર્લરમાં, વાણંદને કીધું, એટલે વાણંદ 100 દાંત આવે ને 20 વાળ છે, અને શું કરવું આમાં? એટલે બેન આમાં એકચ્યુઅલી શું કરવાનું છે? કાપવું કે ગણું? બેન કાપવું કે ગણું? બેને બહુ સરસ સ્માઇલ સાથે જવાબ આપ્યો કે રંગી દે. બહુ નાનકડી જોક છે પણ જિંદગીની સૂત્ર જેવી છે. સાહેબ દીકરી બાપના જીવનને રંગી દે છે. મારા વાલા, એક દીકરી ઘરે જન્મે, એ કવિરાજને જાપો વાત કરે છે, કવિ આ દીકરીઓ ઓળકળામણી રમી છે મારી આજુબાજુમાં. આ એ દીકરીઓ છે જે પાણાને અડતી હતી ને તો પાંચિકા થઈ જતા હતા. આપણે અડી તો પાણા હોય, પણ દીકરી એને અડે એટલે એ પાંચિકા થઈ જાય છે. આ આંબીલા ગોતવા મારે પાસે આવતી હતી. આ એ દીકરી છે. કાતરા એના ભાઈ હાટું લઈ જાય, થોડા કાતરા મારા ભાઈ હાટું છે. હા, એ તો બેન જ હોય સાહેબ. એટલે બેન માટે તો મુનવ્વર રાણાએ કીધું છે કે કિસી કે જખ્મ પર ચાહત સે પટ્ટી કોણ બાંધેગા, किसी के जख्म पर चाहत से पट्टी कौन बांधेगा, अगर बहनें ही नहीं होंगी तो राखी कौन बांधेगा. એ બચાવજો મારા વાલા. એક દીકરો થઈ ગયો એટલે બસ આપણે તો હવે ભગવાને દીકરો આપી દીધો. એટલે ભાઈ પણ આને કોણ આપશે?
બધાય જો આવું વિચારશું આપણે, એક દીકરો આપી દીધો, હવે હવે આજના જમાના પ્રમાણે દીકરી બચાવવો એ સરકારનો એજન્ડા નથી સાહેબ, સમાજનો ને સંવેદનાનો એજન્ડા છે. ફરી આ બોર્ડ મારવાથી દીકરી નહીં બચે, કારણ કે આ આપણે બધાએ સમજવું પડે એવી વાત છે. એટલે ફરીને કહું છું, એ દીકરી છે ને, એ તો 12 માસ વરસતું સ્નેહનું ચોમાસું છે દોસ્ત. દીકરી તો બાપના જીવનની આજીવન વસંત છે. મારા વાલા નરસૈયાની કુંવરબાઈને યાદ કરો, ઇતિહાસ સાક્ષી પૂરે છે. આપણે કોચમેન અલી ડોસાની મરિયમ યાદ છે કોઈને? આહા, કે ઓલા કાબુલી વાલાની મિની જો યાદ હોય તો. હું અણમોલ દીકરીઓને જરાક આમ હાસ્યમાં ધકેલાઈ ગયેલી એક એવી દીકરી જેને ઓળખવામાં આપણે બધા ટોટલ ફેલ, 10માંથી 2 માર્કે ન આવે, સરદાર પટેલની મણિબેન. મારો બાપ 33 વર્ષે સાહેબ ગર્ભંગ થાય તેથી 4 વર્ષની મણિબેન હતી ને એ ડાયાભાઈને કાખમાં તેડે અને બાપ મણિબેનની સામે જોઈને નક્કી કરેલું કે જિંદગીમાં બીજા લગ્ન નહીં કરું સાહેબ. ધીકથી વકીલાત હાલતી હોય, ઇંગ્લેન્ડમાં જે ભણીને આવ્યો હોય એ સરદાર વલ્લભભાઈ પટેલ 33 વર્ષે ગર્ભંગ થાય છે અને ત્યાર પછી 75 વર્ષ જીવે છે. 42 વર્ષના એના જાહેર જીવનમાં હિન્દુસ્તાનની એક પણ સ્ત્રી આંગળી ઊંચી કરી શકે ને એવો ચારિત્ર્યમાં ડાઘ નહોતો સાહેબ, એટલે લોખંડી પુરુષ કહેવાય. સરદાર મારું ગમતું પાત્ર છે, એટલે નહીં કે કોઈ સમાજ, કારણ કે સરદારને જ્યાં સુધી તમે કોઈ સમાજના ગણો છો ને ત્યાં હું તમે એને સમજ્યા નથી સાહેબ, યાદ રાખજો. એ તો એના હૈયે તો રાષ્ટ્રની ચેતના હતી, રાષ્ટ્રનું હિત હતું સાહેબ. અને એ 75 વર્ષ સુધી. અને મણિબેન એને બાપે લગ્ન ન કર્યા, એ જમાનામાં ગ્રેજ્યુએટ થયેલી, સાયકલ લઈને જાતી, દાંત કાઢતા હતા જુવાનીઓ. હજી આપણે દીકરીઓની જો મર્યાદામાંથી બહાર નથી કાઢી શક્યા, તો એ સમયે સરદાર પટેલ એને ભણાવી મુંબઈમાં છે અને એને ગ્રેજ્યુએટ કરી. અને એ દીકરી મણિબેન નક્કી કર્યું કે મારા બાપે લગ્ન નથી કર્યા, મારા બાપનો આ ખાલીપો ભાંગી નહીં શકાય. અને દેશના નાયબ વડાપ્રધાનની ધોબણ કયો તોય મણિબેન, એની કામવાળી કયો તોય મણિબેન, એની પર્સનલ આસિસ્ટન્ટ કયો તોય મણિબેન, અને એની અંગરક્ષક કયો તો પણ મણિબેન. આવી દીકરી તમને હિન્દુસ્તાનના પટમાંથી જડશે. 10,000 વર્ષનો ઇતિહાસ ખોલી લેવાની છૂટ. મણિબેન જેવી સમર્પિત દીકરી મને ગોતી આવી દો એટલે તમારું જોડું મારું માથું સાહેબ. આપણે ભૂલી ગયા છે આ પાત્રોને, એટલે યાદ કરાવું છું સાહેબ. દીકરી જ્યારે વિદાય થાય છે, અહીં જેટલા વડીલો બેઠા છે, જેણે જેણે દીકરી વિદાય કરી હોય, મૂછે આમ આમ લીંબુ લટકતા હોય, 2.5 લાખની કદાચ રિવોલ્વર ટીંગાતી હોય, આખું રાજકોટ, આખું અમદાવાદ, આખી ફેક્ટરી એના એક અવાજ ઉપર બંધ થઈ જતી હોય. આવો મર્દ બાપ જ્યારે વિદાય ટાણે દીકરી એની પાસેથી આવીને ઊભી રહે ને, અને દીકરી એમ કે પપ્પા હું જાઉં છું, એટલે ગમે એવો ચમરબંધી બાપ હોય એની પાસે શબ્દો ફીફા ખાંડતો હોય છે. અને કવિને લખવું પડે, ચલ રહી સજની અબ ક્યા સોચે, કજરા ના બહ જાએ રોતે રોતે, ચલ રહી સજની અબ ક્યા સોચે. અહીં બેઠેલી બધી જ પરણેલી બહેનોને ખબર હોય વિદાય ટાણે પેલા ભાઈને મળી લે છે, બેનને મળી લે, બેનપણીને મળી લે. કોઈ પણ દીકરી સૌથી છેલ્લે એના બાપને મળે છે. ગામડાની એક અભણ દીકરીને મારાથી પૂછાઈ ગયેલું, બેટા સૌથી વધારે તકલીફ તો તમને બાપને મળવામાં થાય, અને તમે લોકો સૌથી છેલ્લે શું કામ પપ્પાને મળો? તેથી અભણ દીકરીએ શૈલેષભાઈ મને જવાબ આપેલો, મને કે ભાઈ આ દેશની બધી દીકરીઓ સૌથી છેલ્લે એના બાપને એટલે મળે છે કે એને ખબર છે કે એના બાપને મળ્યા પછી બીજા કોઈને મળ્યા જેવી નહીં હોય. बाबुल पछताए हाथों को मलके, काहे दिया परदेस टुकड़े को दिल के, आंसू लिए सोच रहा दूर खड़ा रे, चल रही सजनी अब क्या सोच, कजरा ना बह जाए रोते रोते. પપ્પા હું જાઉં છું, આટલા શબ્દ જ્યાં દીકરીના મોઢામાંથી નીકળે ને ત્યાં તો ઢગલો થઈ ગયો હોય સાહેબ. પાનખર જેમ વડલો પોતાના પાંદડા ખરી નાખે એમાં તેવડ ન હોય, આખા ગામને ઊભું રાખી દે એવો મર્દ માણસ. બેટા સુખી થાજો. 2 હાથ ને ત્રીજું મસ્તક નમાવીને ધ્રુજતો હાથ એ દીકરીની માથે મૂકે. અને મેં તો એવા બાપ જોયા છે સાહેબ કે 2 હાથ ને ત્રીજું મસ્તક નમાવીને દીકરીને પગે લાગે કે બેટા જાતા જાતા તારા રાખ બાપના ઘરમાં કંઈક પુનાઈ રાખતી જાય છે, નકર ધનોત પનોત નીકળી જશે.
ક્યારેક એવું બન્યું હશે કે મેં તારા માટે ફ્રોક તે માગ્યું હશે હું નહીં લાવી દીધો હોય. ક્યારેક એવું બન્યું હશે કે હું તારા માટે ભાગ લઈ આવ્યો હશે, તારો ભાઈ ખાઈ ગયો હશે. ભાવે કે ભાવે મેં તને દુભ્યું હોય તો મને માફ કરી જાય. આખી જિંદગીમાં મારાથી કંઈ ભૂલ થઈ હોય તો ત્યારે આ દીકરી 10 આંગળીઓના ટચાક્યા ફોડીને બાપને આશીર્વાદ આપે છે, પપ્પા આવું કાંઈ બોલોમાં તમને નખમાં રોગ ન થાય, બસ એવી પ્રાર્થના કરો છે. એ દીકરી વિદાય થાય સાહેબ, ત્યારે મને કહેવા દો કે દીકરીને ચિંતા હોય બાપની. ઓસ્ટ્રેલિયામાં સાસરે હોય કે અમદાવાદમાં, ખાલી ખબર પડે ને કે પપ્પાની તબિયત ખરાબ એટલે નીંદર ઉડી જાય. હજી આજની તારીખ અને ઘરમાંથી પોતાના હાહરિયાએ કદાચ 40 લાખની ગાડીમાં બેહાડી હોય, દરેક દીકરીને પોતાના બાપની ઘરે 17,000નું લ્યુના હોય ને એનું ગૌરવ વધારે હોય કે મારો બાપ જેમ તેમ માણસ. ઈ મણિભાઈ એટલે ઈ જાપો મણિભાઈ કપૂરિયા કહે છે કે જાપો વાત કરે છે કવિરાજ, ઈ દીકરી જ્યારે વિદાય થઈ છે, એ દીકરી છેલ્લી વાર મને અડીને ગઈ છે એટલે હજી હું જીવું છું, મારામાંથી હજી ધબકારા છૂટતા નથી. અને છેલ્લી કડીમાં મણિભાઈ કપૂરિયા લખે છે કે જતી સતી ને જુગ મેં દીઠા, જતી સતી ના જુગ મેં દીઠા, મણિયા લાગતા મીઠા રે આ જતી સતી ના. શુરવીરો જોયા છે, મેં દીકરીઓની વિદાય જોઈ છે, મેં મારી નજર સામે મારા છોકરાને કપાતા જોયા છે, મેં દાતારો જોયા છે, મેં ચોરને લૂંટારા આ ગામમાં કેટલા કેટલા એની મને જ ખબર હતી કવિરાજ સાંભળ. પણ જતીને જોયા, મેં સંતોને જોયા છે. આહા, જતી સતી ને જુગ મેં જોયા, મણિયા લાગતા મીઠા રે અન બે મોહન ને દિલમાં ધારો. એક મોહન પોરબંદરમાં થયો અને બીજો મોહન ગોકુળમાં થયો. મણિભાઈ કપૂરિયા કહે છે કે 2 મોહનને હૈયામાં વસાવી લ્યો, બીજા કોઈ વેદ ઉપનિષદ રામાયણ મહાભારત વાંચવાની જરૂર નથી ભલામણ. આહા આહા, 2 મોહન ને દિલમાં ધારો, 2 મોહન ને દિલમાં ધારો તો સમી જાય સંતાપો રે ગામને પાદર રાત દી ઉભો. હું તો જીવતો જાપો રે ગામને પાદર રાત દી હું જીવતો જાપો રે. અને યુભા યુભા મેં જોયા છે, જો ને યુભા યુભા મારી આંખથી જોયા.